આદરણીય મહેમાનો, મુરબ્બીઓ, ગ્રામજનો, બહાર ગામથી પધારેલા મહેમાનો, ભાઈઓ તથા બહેનો, અંગ્રેજીમાં એક કહેવત છે, મની ઇઝ એ લોસ્ટ, નથિંગ ઇઝ એ લોસ્ટ, હેલ્થ ઇઝ એ લોસ્ટ, સમથિંગ ઇઝ એ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ એ લોસ્ટ, એવરીથિંગ ઇઝ એ લોસ્ટ. એટલે કે પૈસો ગુમાવવાથી કાંઈ જ નથી ગુમાવ્યું, તંદુરસ્તી ગુમાવવાથી કાંઈક ગુમાવ્યું છે, પરંતુ ચારિત્ર ગુમાવવાથી બધું જ ગુમાવ્યું છે, જો પૈસો હોય તો. માટે એક્ટિંગનો મારો વિષય છે, પૈસો નથી તો કાંઈ નથી, ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ તમારો ભાઈ નથી. દીપક, બેટા દીપક, હવે તને કેમ છે? બાપુજી સારું, પણ હવે હું નહીં બચી શકું. ભાઈ દીપક, એવું ન બોલ બેટા, ધીરજ રાખ, શાંત થા. હું હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું, હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું. નહીં બાપુ, ડૉક્ટર પાસે ન જતા, ડૉક્ટર નહીં આવે. ડૉક્ટર અને દવા ગરીબ માટે નથી. મારી મા ગુજરી ગઈ ત્યારે પણ ડૉક્ટર નહોતા આવ્યા. એવું ન બોલ બેટા, ધીરજ રાખ, શાંત થા. હું હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું, હમણાં જ. નહીં બાપુ, નહીં. મારી મા ગુજરી ગઈ ત્યારે પણ ડૉક્ટર નહોતા આવ્યા. હવે હું નહીં બચું, મને રજા. એવું ન બોલ બેટા દીપક, શાંત થા. હું હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું, હમણાં જ, હમણાં જ. ડૉક્ટર સાહેબ, એ ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. અલ્યા કોણ છે? લાગે છે તો કોઈ ભિખારી. સાલાએ સવાર બગાડી. નીકળ અહીંથી. સાહેબ, મારા 7 ખોટનો દીકરો બીમાર છે, તમે જલ્દી મારા ઘેર ચાલો, જલ્દી. એટલે જલ્દી ચાલો કરે છે. કંઈ ફી બીના પૈસા લાવ્યો છો કે કેમ? સાહેબ, હું એક ગરીબ માણસ છું, ભિખારી નથી. મારી પાસે અત્યારે 10 રૂપિયા છે, તે આલ્યો. બાકીના પૈસા હું પછી આપી દઈશ. સાહેબ જલ્દી ચાલો, જલ્દી. 10 રૂપિયા? એટલે 10 રૂપિયામાં શું આવે? મારો વિઝિટ થાય ચાર્જ 30 રૂપિયા છે, 30. સાહેબ, હું જાણું છું, પણ મારી પાસે અત્યારે નથી. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. સાહેબ જલ્દી ચાલો, જલ્દી. હરામખોર, નાલાયક, ભિખારી, નીકળ અહીંથી. સાહેબ, હું એક ગરીબ માણસ છું, ભિખારી નથી. સાહેબ, હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. સાહેબ જલ્દી ચાલો, જલ્દી. હરામખોર, નાલાયક, ભિખારી, રૂઆબ તો જાજ કુંવર કરે જેવો કરે છે. ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ. એ ભગવાન, હવે શું થશે? ભાઈ દીપક, તું પણ ખરું જ કહેતો હતો, ડૉક્ટર નહીં આવે. ડૉક્ટર ન આવ્યા તો ન જ આવ્યા. ભાઈ દીપક, હવે તને કેમ છે? ભાઈ દીપક, અરે આ શું? દીપક! ભાઈ દીપક, એક વાર બોલ બેટા. બેટા દીપક, એક વાર બોલ બેટા, એક વાર બોલ બેટા. તું પણ તારી માની જેમ મને એકલાને છોડીને ચાલ્યો ગયો. હવે હું કેમ ટકી શકી? બેટા દીપક, એક વાર બોલ બેટા, એક વાર. પેલા સંસાર ખારો લાગ્યો, હવે આ સંસાર અગન ગોળો જણાય છે. હવે હું કેમ ટકી
દીકરા એક વાર બોલ બેટા, થોડી તો ધીરજ રાખવી હતી બેટા. બેટા દીપા, તું પણ ખરું જ કહેતો હતો ડોક્ટર નહીં આવે. નો આવ્યા તો નો જ આવ્યા. કેમ કે મારી પાસે ફીના પૈસા ન હતા. પૈસા હોત તો જરૂર આવ્યા હોત, જરૂર આવ્યા હોત. બેટા દીપા, થોડી ધીરજ રાખ. વાહ પૈસો, વાહ લક્ષ્મી, વાહ લક્ષ્મી નંદનનો. પૈસાનો જ મતલબ છે. બધું જ પૈસાથી મળે છે. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. નીચોવી અત્તર અને કોણ ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે નહીતર કોણ ખુદાને પૂછે છે. આ દુનિયાના માણસો કદી સાચા માણસોને ફાવે નહીં. જીવો તો કરે દાટવાની જ વાત, અરે મરો તો ખપન કરવા આવે નહીં. શ્રીમંતોની એક મિજબાની પાછળ કેટલા ગરીબ બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે છે. શ્રીમંતોના એક શોખ ખાતર કેટલા ગરીબ બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે છે. પરંતુ ડૉક્ટર શું કહેતા હતા? ભિખારી ચાલ્યો જા, ચાલ્યો જા. છે ગરીબોના કુબામાં તેલનું એક ટીપું ડોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. પરંતુ ડૉક્ટરે કહ્યું, ગરીબ ભિખારી ચાલ્યો જા, ચાલ્યો જા. ઓહ ગરીબ, ભિખારી ચાલ્યો જા, ચાલ્યો જા. પૈસો નથી તો કાંઈ નથી. દીપા, ડોક્ટર, દવા, દવા, દવા. પૈસો નથી તો કાંઈ નથી. ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ તમારો ભાઈ નથી.